નમસ્તે, હું અલ્પેશ વાળા, સ્પેશિયલ એજ્યુકેટર, સમગ્ર શિક્ષા, જૂનાગઢ જિલ્લો, મેંદરડા તાલુકો. દિવ્યાંગ બાળકો માટેના શિક્ષણની વાત આવે એટલે અલગ અલગ તકનીકો અને મેથડો આપણા મગજમાં ઘૂમવા માંડે. દિવ્યાંગતા જુદા જુદા પ્રકારની હોય છે. કોઈ મૂકબધિર હોય છે, કોઈ પ્રજ્ઞાચક્ષુ હોય છે, કોઈ માનસિક રીતે જેને દિવ્યાંગ કહેવાય બૌદ્ધિક દિવ્યાંગ હોય છે, મગજનું લકવાવાળા બાળકો હોય છે. 21 પ્રકારની દિવ્યાંગતાઓ અત્યારે નવા દિવ્યાંગ ધારાની અંદર આવેલી છે. ત્યારે આ સ્પેશિયલ બાળકોને નોર્મલની સાથે રાખીને શીખવામાં નોર્મલ ટીચર્સને પણ ઘણી બધી મુશ્કેલી પડે છે. એના માટે ગવર્મેન્ટ ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો કોન્સેપ્ટ લઈને આવ્યું. તો આ બાળકોને શીખવા માટે તેની ક્ષમતા, તેના બૌદ્ધિક લેવલ, તેની ઉંમર અને તેની પર્સનલ નીડના આધારે ઘણી બધી તકનીકો અને મેથડોનો ઉપયોગ સ્પેશિયલ એજ્યુકેશનની અંદર થાય છે. તો અહીં આજે આપણે એવી જ કેટલીક બધી સ્પેશિયલ બાળકોને ભણાવવા માટેની ટેકનિકનો ઉપયોગ કઈ રીતે કરી શકાય જેથી સરળતાથી આ બાળકો શીખી શકે અને અભ્યાસમાં આગળ વધી શકે. તો આપને બધાને ખ્યાલ છે એમ કે શીખવું અને શીખવવું બંનેને અસર કરતા ઘણા બધા પરિબળો હોય છે. જેમ કે બાળકની ઉંમર, એની જાતિ, એનું વાતાવરણ, એટલે કયા એરિયામાંથી આવે છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, છોકરી છે કે છોકરો છે તો એને એની પોતાની નીડ પ્રમાણે શીખવવું પડે. નાના બાળકો એટલે કે પ્રાઇમરીના, અપર પ્રાઇમરીના કે અર્લી ઇન્ટરવેન્શનના બાળકો, આ દરેક મેટર પણ સ્પેશિયલ બાળકમાં એને શીખવા માટે અસર કરતા પરિબળો છે. સેમ એઝ એનું વાતાવરણ ઘરનું કેવું છે, એની આર્થિક સામાજિક કન્ડિશન કઈ રીતની છે એ પણ એને શીખવાને અસર કરતા રહે છે. ત્યારે આ બધા પરિબળોનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે બાળકને જ્યારે કોઈ પણ પ્રકારનું શિક્ષણ આપવાનું છે ત્યારે. હવે શિક્ષણની વાત આવી ત્યારે એની કેટલીક મેથડો છે આપણા સ્પેશિયલ બાળકો માટેની એજ્યુકેશનના, જેમાં ખાસ કરીને શિક્ષણના સિદ્ધાંતોને જોઈએ તો આ બાળકોને શીખવવા માટે પહેલાં તો કોઈ પણ તમે વસ્તુ શીખવો તો એના બાળક સાથે રેપો બિલ્ડઅપ કરવો ખૂબ જરૂરી છે. બાળકની સાથે એક મૈત્રીભાવ અથવા ફેમિલિયર એન્વાયરમેન્ટ બંધાઈ જાય ત્યારે તમે બાળકને ખૂબ વ્યવસ્થિત સમજી શકો એકબીજાને, પછી તમે શિક્ષણ ઉપર આગળ વધી શકો છો. તો અહીં શિક્ષણના સિદ્ધાંતોની વાત કરીએ તો સરળથી અઘરા તરફ લઈ જવું, જાણથી અજાણ તરફ લઈ જવું, શીખવેલી વસ્તુના ભાગ પાડીને શીખવવું અથવા તો આખી વસ્તુ શીખવીને પછી એના ભાગ પાડવા. તો પહેલો આપણે સિદ્ધાંતમાં જોઈએ સરળથી અઘરા તરફ શીખવું. મારે બાળકને કાંઈ પણ વસ્તુ શીખવી છે તો પહેલાં હું ખૂબ સરળ ભાષામાં અથવા તો સહેલો ભાગ જે હશે એ શીખવીશ, ત્યારબાદ ધીરે ધીરે આગળ જતાં શીખવાનો હશે. ઉદાહરણ તરીકે આપણે મારે ગણનના કૌશલ્યો બાળકને શીખવવા છે તો પહેલાં હું એને અંકગ્રહણ આવી જાય પછી અર્થપૂર્ણ ગણતરી કરતાં શીખવીશ કે કોઈ પણ વસ્તુ સાથે છે કે હાથની આંગળી છે તો 1, 2, 3, 4, 5 એ રીતે. સેમ રસ્તામાં કાંકરા પડ્યા હોય તો કાંકરા છે, પથરાની ગણતરી કરીને છે, ઘરના બારી બારણા છે, દરવાજા છે તો એ કેટલા છે એની ગણતરી કરીને, રસોડાના સાધનોની ગણતરી કરીને એ ગણતરી કરતાં બાળકને આવડી જશે સાદી ગણતરી. ત્યારબાદ આગળ એને આપણે સરવાળા છે, બાદબાકી છે, ગુણાકાર છે એવા જટિલ કૌશલ્યો તરફ લઈ જશું. એટલે શિક્ષણનો એક આ સિદ્ધાંત છે કે સરળથી અઘરા તરફ લઈ જવું. તો સ્પેશિયલ બાળકોને શીખવવા માટે પણ તમે આ મેથડનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ જાણથી અજાણ તરફ લઈ જવું, નો ટુ અનનો, જે બાળક જાણે છે એનાથી અજાણ તરફ લઈ જવું. મારે કોઈ પણ બાળકને કંઈક સંકલ્પના શીખવવી છે તો સૌપ્રથમ તો હું એને એ જે વસ્તુ ઓળખે છે એના પરિચય કરાવવાનો, ત્યારબાદ એના રિલેટેડ વસ્તુ તરફ આગળ આપણે એને લઈ જવાનો છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ભાઈ મારે બાળકને લાલ કલરની ઓળખ શીખવવી છે તો જેટલી લાલ કલરની વસ્તુના પરિચયમાં બાળક આવ્યું હશે એ વસ્તુઓનો બાળકને પહેલાં સમક્ષ લઈ આવશું. ટમેટું છે, લાલ મરચું છે, લાલ બોલ છે, આ બધી વસ્તુના સંપર્કમાં બાળકને પહેલાં લઈ આવવાનું કે જેને એ જાણે છે, રૂટીનના લાઈફમાં રોજ એ જોવે છે, લાલ ફૂલ છે. ત્યારબાદ એને આગળ જતાં આપણે કહી શકીએ કે જો આ લાલ કલર છે, લાલ કલરની વસ્તુમાં આટલી વસ્તુ આવી શકે. એટલે એ જે જાણે છે એનાથી તેને આગળ લઈ જવાનું છે. ત્યારબાદ પાર્ટ ટુ હોલ એટલે કે અલગ અલગ ભાગ કરીને પછી સંપૂર્ણ તરફ લઈ જવું. મારે બાળકને શરીરના અંગોની ઓળખ કરાવી છે અથવા સંપૂર્ણ શરીરની માહિતી આપવી છે તો ડાયરેક્ટ એમ નહીં કહી શકું કે આખું માણસનું શરીર છે તો એની આંખ છે, આ છે, તે છે, પણ એના જુદા જુદા ભાગોની ઓળખ પહેલાં કરાવશું કે હાથ છે તો હાથના કાર્યો આ છે, હાથની અંદર આંગળીઓ આવે, નખ આવે, માથું છે તો માથામાં કાન આવે, આંખ આવે, એમ. એટલે શરીરના જુદા જુદા અંગોને ભાગ પાડી ત્યારબાદ સંપૂર્ણ શરીરની માહિતી બાળકને આપવામાં આવશે. સેમ એઝ તમે એજ્યુકેશનના કોઈ પણ વિષયમાં અથવા વિષય અંતર્ગત લઈ જાઓ તો તેમાં પણ બાળકને જુદા જુદા પાઠો છે તેના પાઠને જુદા જુદા ભાગમાં વહેંચી અને ત્યારબાદ સંપૂર્ણ પાઠનું બાળકને અધ્યયન શીખવવું. પાર્ટ ટુ હોલ
હોલ ટુ પાર્ટ, તો ઘણી વખત એવું આવે કોઈ ટોપિક એવા છે કે આખી વાર્તા સ્વરૂપમાં તમારે એને કહી દેવું પડે, ત્યારબાદ એમાંથી સારાંશ અને મુદ્દાઓ તારવા પડે. તો હોલ ટુ પાર્ટની મેથડ પણ સ્પેશિયલ બાળકો માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજું જોવાનું એ કે સ્પેશિયલ બાળકોને શીખવતી વખતે સતત તમારે એને મોટિવેટ કરવા પડે, કારણ કે આ બાળકોને ધ્યાનની તકલીફ હોય છે, ચંચળ હોય છે, એક જગ્યાએ ફોકસ નથી રહેતું, અને શીખી લીધા બાદ પણ શીખવા માટે શીખેલું પાછું ફરીથી યાદ કરવા માટે પણ તમારે એને મોટિવેટ કરવા પડે છે, ક્લુ આપવા પડે છે, પ્રોમ્પ્ટિંગ આપવા પડે છે. તો પ્રોમ્પ્ટિંગ પણ એ એક મેથડ છે શીખવા માટે સ્પેશિયલ બાળકોને, જેમાં વર્બલ પ્રોમ્પ્ટિંગ છે તો તમારે એને કાંઈ પણ બાળક શીખે છે તો એને બોલીને સપોર્ટ કરવાનો હોય છે, જેને આપણે શાબ્દિક સપોર્ટ કહીએ છીએ, એમ કે વાહ સરસ. ત્યારબાદ ફિઝિકલ પ્રોમ્પ્ટિંગ, તો ઘણા સ્પેશિયલ બાળકો, ખાસ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ બાળકો એવા હશે જ, મંદબુદ્ધિના બાળકો, ફિઝિકલ હેન્ડીકેપ બાળકો છે અથવા મગજનું લખવાવાળા, કે કોઈ પણ એને લખવા શીખવવું છે તો એ ડાયરેક્ટલી શીખી નહીં શકે, તમારે એને હાથ પકડીને શીખવવું પડશે. સેમ એઝ એને તમે એડીએલની ક્રિયા કરાવો છો, શર્ટના બટન બંધ કરવા છે અથવા શર્ટ પહેરવું છે તો તમારે એને ફિઝિકલી મદદ કરવી પડશે, કે તમારે ખુદે એને બહારથી સપોર્ટ આપીને શર્ટના બટન બંધ કરવા છે અથવા પહેરવામાં. એટલે ફિઝિકલ સપોર્ટની જ્યાં જરૂર પડે ત્યાં ફિઝિકલ સપોર્ટની પણ આપણે મદદ કરવાની છે, વર્બલની વાત કરી તેમ. ત્યારબાદ જેસ્ચર પ્રોમ્પ્ટિંગ, એટલે ઘણીવાર ઈશારા દ્વારા પણ આપણે કહી શકીએ છીએ કે બાળકનું જે લેવલ માઇલ્ડ અથવા મોડરેટનું હોય તો તમે શીખવી લીધા પછી દરેક વખતે ફિઝિકલ અથવા વર્બલની મદદની જરૂર નથી. ક્યારેક તમને ઈશારા દ્વારા પણ કહી શકો કે મારે એને કોઈ વસ્તુ એની આગળથી મેળવવી છે, બાળક સ્પીચ પ્રોબ્લેમવાળું છે, તમે એને શીખવી દીધું છે તો ત્યારે તમે જસ્ટ એને ઈશારા કરીને પણ કહી શકો કે અહીંથી આમાં નાખ, અથવા આ વસ્તુ મારે જોઈએ છે તો એ મને આપ, જોઈએ છે તો આપ. એટલે આ એક જાતનો જેસ્ચર થયો, ઈશારા દ્વારા પણ તમે આ બાળકોને શીખવી શકો છો. ત્યારબાદ બીજું એક પ્રોમ્પ્ટિંગ આવે છે ક્લુ, જેમાં જસ્ટ એને ક્લુ જ આપવાનો છે, મારે શાબ્દિક મદદ નથી કરવાની, ફિઝિકલી મદદ નથી કરવાની, કે ઈશારો પણ નથી કરવાનો, જસ્ટ ક્લુ જ દેવાનો છે. એટલે આ એક પ્રોમ્પ્ટિંગ થઈ ગયું. પ્રોમ્પ્ટિંગ બાદ આવે છે કે રિવોર્ડ. રિવોર્ડને ગુજરાતીમાં કહીએ તો પ્રોત્સાહન, પ્રબલન. કોઈ પણ વસ્તુ શીખવીએ અને શીખવી લીધા પછી જો બાળકને આપણે વસ્તુના રૂપમાં રિવોર્ડ આપીએ, શાબ્દિક રિવોર્ડ શાબાશીના રૂપમાં આપીએ, અથવા એક્ટિવિટી પ્રકારનો રિવોર્ડ પણ આપી શકીએ તો એની જે શીખેલી વસ્તુ છે એ ખૂબ વધારે દૃઢીકરણ થઈ જશે, મગજમાં એને એકદમ બંધ બેસતી થઈ જશે. સરસ મજાના એકડા બાળકને શીખવી દીધા પછી તમે એને કહો કે આજે તે આ સરસ એકડા શીખ્યા છે તો હવે તને યાદ છે કે નહીં, જો તું 5 એકડા સરસ મજાના મને લખીને બતાવીશ તો હું તને ચોકલેટ આપીશ અથવા બિસ્કિટ આપીશ. તો આ મટીરિયલ રિવોર્ડ થઈ ગયો. તો ચોકલેટ એને મળશે, એ હોશે બાળક ખૂબ સરસ મજાનું અક્ષર જ્ઞાન મેળવી શકશે, લખી શકશે, વાંચી શકશે અથવા કોઈ પણ એક્ટિવિટી કરી શકશે. સેમ એઝ આપણે દર વખતે એવી કહીએ કે ભાઈ આ તો ટેવ પડી જશે ચોકલેટની, તો હાલો ચોકલેટ મટીરિયલ રિવોર્ડને હટાવી અને એક્ટિવિટી રિવોર્ડ પણ આપી શકો, કે આજે સરસ મજાનું પાઠના શબ્દો અથવા જે કંઈ શીખેલું કોઈ યાદ રાખશે અથવા સરસ મજાનું પરફોર્મન્સ આપશે તો આજે આપણે બાળકોને બહાર બગીચામાં રમવા લઈ જશું અથવા ફરવા લઈ જશું. તો આ એક જાતની પ્રવૃત્તિ થઈ, અથવા એને ગમતી પ્રવૃત્તિ આપી શકીએ કે જો આજે સરસ મજાનું કામ, દાખલા બધા જેના સાચા પડશે એને આજે ચિત્રકામ કરવામાં દેવામાં આવશે, તો એક જાતનું પ્રવૃત્તિના રૂપમાં એને રિવોર્ડ બાળકને મળશે. એટલે આ મટીરિયલ રિવોર્ડ થઈ ગયો. શાબ્દિક રિવોર્ડ જે ઘણીવાર ખૂબ સરસનું કામ કરે છે, કે બાળક કોઈ એક્ટિવિટી કરતું હોય, પરફોર્મન્સ આપતું હોય, પછી ડ્રોઈંગનું હોય, મ્યુઝિકનું હોય કે ડાન્સનું હોય અથવા મેથ્સનું હોય કે રાઇટિંગનું હોય, ખૂબ સરસ, અરે વાહ વાહ, વાહ શાબાશ બેટા, આ જે શબ્દો છે, કીપ ઇટ અપ, બહુ સરસ, હજી ફાસ્ટ, એકદમ સરસ. આ બધા જે શાબ્દિક રિવોર્ડ છે એ પણ બાળકના શિક્ષણને, એની શીખવાની ક્ષમતાને અસર કરતા છે. એટલે શાબ્દિક રિવોર્ડ પણ ખૂબ અસર કરે. ત્યારબાદ સેન્સરી રિવોર્ડ. કોઈ બાળક છે, ખાસ કરીને સ્પેશિયલ બચ્ચાઓમાં એવું ખાસ જોવા મળે કે તમે એને જ્યારે કંઈ શીખેલી વસ્તુ હોય તો શાબ્દિક રિવોર્ડ છે, મટીરિયલ રિવોર્ડની તો એટ્રેક્ટ કરે જ છે, પણ જનરલી આપણે બધાને પણ જે સોશિયલ રિવોર્ડ્સ અને સેન્સરી રિવોર્ડ જે કહેવાય કે પીઠ થાબડીને તમે કહો કે શાબાશ મારો દીકરો, તમે એને પીઠ થાબડો છો, જરાક અમથું ગાલે ટપલી મારો છો અથવા માથામાં હાથ ફેરવો છો, તો આ સેન્સરી અને સોશિયલ રિવોર્ડ છે એ પણ ખૂબ મહત્ત્વના છે. સમૂહમાં બાળકને એપ્રિસિએટ કરો, કે ક્લાસમાં સ્પેશિયલ બાળક છે તો નોર્મલની વચ્ચે સ્પેશિયલ બાળકે કોઈ સાચો જવાબ આપ્યો તો ત્યારે તમે એને બિરદાવો બધાની હાજરીમાં, તો બધા તાલી પાડશે અથવા બધા જ્યારે બધાની હાજરીમાં તમે એના વખાણ કરો છો તો એક જાતનો એને સોશિયલ રિવોર્ડ મળશે. તો અહીં પણ બાળકને ખૂબ અધ્યયનમાં રિવોર્ડની મેથડ છે એ પણ ઉપયોગી છે. ત્યારબાદ સ્પેશિયલ બચ્ચાઓને શીખવા માટે બીજી એક મોડલિંગની મેથડ આવે છે, જેને આપણે ટીચર મોડલિંગ,
પિયર મોડલિંગ અને સેલ્ફ મોડલિંગ તરીકે પણ ઉપયોગ કરી શકીએ. ટીચર મોડલિંગમાં તરીકે માની લો કે મારે બાળકને માથું ઉડાવતા શીખવવું છે. સ્પેશિયલ બાળકની વાત અહીંયા આવે છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ બાળક હોય તો તેને જીવન જરૂરી કૌશલ્યો છે ADLના, તો એ શીખવવું છે. ડાયરેક્ટ તમે શીખવશો તો નહીં શીખી શકે, પણ એઝ એ ટીચર તરીકે હું મોડેલ અથવા નમૂના રૂપ એની સામે રજૂ કરું કે ભાઈ આ રીતે દાંતીઓ પકડાય છે, પછી એને આ રીતે ફેરવાય છે, તો એ એક નમૂનારૂપ વર્તન આપણે બાળકની સામે પેશ કરીને એને શીખવી શકીએ છીએ. ઘણીવાર એવું બને કે શિક્ષકની સાથે બાળક એટેચ થતાં હેઝિટેટ થોડુંક અનુભવે, તો ત્યારે આપણે પિયર મોડલિંગ દ્વારા પણ શીખવી શકાય કે એની બાળકની બાજુમાં એની હારે ભણતું બાળક, એનું ક્લાસમેટ કોઈ હોય એને તમે સાથે રાખીને શીખવો, અથવા એ બંને જોડે મળીને કાંઈ પણ શીખે પિયર મોડલિંગથી, તો એના દ્વારા પણ બાળક ખૂબ સરસ મજાનું શીખી શકે છે. સેલ્ફ મોડલિંગ, અરીસાની સામે જ પોતાને જ બાળકને ઊભો રાખી દેવો અને એમાંથી જોઈને બાળક શીખે, તો એ સેલ્ફ મોડલિંગ તરીકે પણ બાળક શીખી શકે. તો આ મોડલિંગની મેથડ છે, એ પણ સ્પેશિયલ એજ્યુકેશનમાં એક ખૂબ અસરકર્તા છે. બીજી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ બાળકો માટે અને CP બાળકો માટેની એક ટેકનિક છે ટાસ્ક એનાલિસિસ. તમે કોઈ પણ વસ્તુ શીખો, જેમ શિક્ષણના પ્રિન્સિપલમાં પાર્ટ ટુ હોલ ને હોલ ટુ પાલ આવ્યું હતું, પાર્ટ એ જ રીતના ટાસ્ક એનાલિસિસમાં કોઈ પણ કૌશલ્ય તમારે શીખવવું છે તે તેના જુદા જુદા કટકા કરી ભાગ પાડીને શીખવીએ. કે ભાઈ મારે બાળકને લખતા શીખવવું છે તો પહેલાં એને ઘૂંટતા શીખવીશ ટ્રેસિંગ કરતાં, ત્યારબાદ એને ડોટ 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 ટપકા જોડતા શીખવીશ, ત્યારબાદ એને કોપિંગ કરતાં શીખવીશ. મારે બાળકને પોતાનું નામ લખતા શીખવવું છે અને મૂળાક્ષરની ઓળખ છે તો પહેલાં એના નામનો એક અક્ષર અ શીખવીશ, ત્યારબાદ મ શીખવીશ ને ત્યારબાદ ર શીખવીશ, તો અ મ ર. એટલે કોઈ પણ તમારે વસ્તુ શીખવવી છે જેને જુદા જુદા ટાસ્કમાં વિભાજિત કરી અને પછી શીખવવામાં આવે. ટાસ્ક એનાલિસિસની મેથડ ખૂબ જ સક્સેસફુલ છે સ્પેશિયલ બાળકો માટે, જેનો IPની અંદર પણ આપણે ઉપયોગ કરી શકાય છે. સેમ ચેનિંગની મેથડ છે, બેકવર્ડ ચેનિંગ અને ફોરવર્ડ ચેનિંગ. કાંઈ પણ બાળકને શીખવું છે તો બેકવર્ડ ચેનિંગમાં ઉલટી તરફથી સીધા તરફ જવું ને સીધા તરફથી ઉલટા તરફ જવું. મારે બાળકને બટન બંધ કરતાં શીખવવું છે તો પહેલાં હું બાળકને બટન ખોલતા શીખવીશ, ત્યારબાદ હું એને બંધ કરતાં શીખવીશ. બાળકને મારે મોજા પહેરતા શીખવવું છે તો પહેલાં મોજા રિમૂવ કરતાં શીખવીશ, ઉતારતા શીખવીશ, પછી હું મોજા પહેરતા શીખવીશ. તો બેકવર્ડ ચેનિંગ અને ફોરવર્ડ ચેનિંગ આ પણ સ્પેશિયલ એજ્યુકેશનની એક મેથડ છે જે સ્પેશિયલ બચ્ચાઓ માટે ખૂબ ઉપયોગી અને કારવડ છે. ત્યારબાદ આ બાળકોને શીખવવા માટે આપણે જુદી જુદી ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાનો આવે છે. કારણ કે આપણે બધાને ખ્યાલ છે કે ખાલી સાંભળવાથી અથવા ખાલી જોવાથી નથી શીખી શકાતું, પણ જો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોથી, સ્પર્શથી છે, સ્મેલથી છે, એ બધાથી તમે શીખવો તો બાળક ખૂબ જ સરસથી અને ઝડપથી શીખી શકશે. તો ટીચિંગ લર્નિંગ મટીરિયલ પણ ખૂબ ઉપયોગી છે આ સ્પેશિયલ બાળકો માટે. અને ખાસ તો એ કે સ્પેશિયલ બાળકો નોર્મલ શાળામાં હોય ત્યારે ઘણી વખત આપણી આગળ ટાચા સાધનો હોય તો દરેક TLM ક્લાસમાં બનાવવા કે લઈ આવવા મોંઘા હોય તો ઉપલબ્ધ નથી હોતા, તો એ ત્યારે આપણે ક્લાસમાં જે કંઈ વસ્તુ અવેલેબલ છે તેનો બખૂબી ઉપયોગ કરીને તમે શીખવી શકો છો. ઘરેલું વસ્તુનો ઉપયોગ કરીને પણ તમે શીખવી શકો છો. માની લો કે મારી જોડે અત્યારે અહીંયા અવેલેબલ છે એટલે તમને કહું છું કે મારે અનાજ કઠોળની ઓળખ કરાવી છે, તો આવા તમે અનાજ અને કઠોળને કાર્ડની અંદર ચિપકાવીને પણ સ્કૂલે લઈ અને તમે બાળકને અનાજની ઓળખ કરાવી શકો. સાથે સાથે આમાં અનાજની સાથે કલરનો પણ કોન્સેપ્ટ ક્લિયર થાય કે આ મગની દાળ છે તો એ પીળા કલરની છે, અડદ છે તો એ બ્લેક કલરના છે. સાથે સાથે સેન્સરી ડેવલપમેન્ટ પણ થશે કે આ લીસું છે, ખરબચડું છે, એટલે વસ્તુ એક જ છે પણ એમાં તમે જુદા જુદા કૌશલ્યો તમે ઉપયોગ કરી શકો છો. દાળ ચણાની દાળ છે અને મગની દાળ છે, મગ છે તો મગનો રંગ લીલો છે, ચણાની દાળનો રંગ પીળો છે. સાથે સાથે મગમાંથી શું શું બને, ચણાની દાળમાંથી શું શું બને, આવી પ્રશ્નોત્તરી કરી અને બાળકના જે કોગ્નેટિક બૌદ્ધિક કૌશલ્યો છે એનો પણ તમે વિકાસ કરી શકો. ખાસ બીજી એક TLM અને બીજી એક મેથડ છે ઓળખ માટેની, પિક્ચર રીડિંગની મેથડ. સ્પેશિયલ બાળકો માટે કોઈ પણ વસ્તુની તમારે ઓળખ કરાવી છે, ચિત્રો છે તો ચિત્રોના માધ્યમથી તમે વસ્તુની ઓળખ કરાવી શકો છો. ખાસ કરીને જેમાં તમે પિક્ચર બુક યુઝ કરી શકો, ચાર્ટ છે, ફ્લેશ કાર્ડ છે, એનો ઉપયોગ કરીને બાળકને તમે શીખવી શકો, ઓળખ કરાવી શકો. જસ્ટ મારી આગળ અત્યારે એક નમૂના રૂપે છે કે આ એક ચિત્ર છે, તો આ પિક્ચર છે તો આ પિક્ચરને તમે પિક્ચર રીડિંગ એને વાંચતા શીખવો કે ભાઈ આ પિક્ચર તમને સામે છે તેમાં શું શું દેખાય છે, તો કે ભાઈ છોકરા રમે છે તો એમાંથી તમે પ્રશ્નોત્તરી કરી અને બાળકને શીખવી શકો કે આમાં લાલ કલરનો શર્ટ કોણે પહેર્યો છે, પીળા કલરનો શર્ટ કોણે પહેર્યો છે, કોના હાથમાં બેટ છે, કોના હાથમાં બોલ છે, બધા બાળકો શું કરે છે, ઝાડનો રંગ કેવો છે. તો એક જાતનું ચિત્ર છે એને ચિત્રને બાળક વાંચતા શીખશે એટલે તેનો કોગ્નેટિવ ડેવલપમેન્ટ પણ થશે, સાથે સાથે કલર કોન્સેપ્ટ પણ ક્લિયર થશે, કઈ એક્ટિવિટી કરે છે, ક્રિયા આમાં થાય છે એનો પણ બાળકને ખ્યાલ આવશે. એટલે ફ્લેશ કાર્ડ, ચાર્ટ, બુકલેટ એ બધાની મદદથી તમે બાળકને શીખવી શકો છો.
એટલે સ્પેશિયલ એજ્યુકેશનમાં આવી ઘણી જ બધી મેથડો છે જે તમે બાળકને સ્પેશિયલ બાળકો માટે એપ્લાય કરીને ખૂબ સરળતાથી અને ખૂબ સાદી રીતે તમે બાળકને શીખવી શકો છો. ખાસ રેઇન્ફોર્સમેન્ટ એટલે રિવોર્ડનો ઉપયોગ કરવો, પ્રોમ્પ્ટિંગનો ઉપયોગ કરવો, જે મેં તમને વાત કરી વર્બલ છે, ફિઝિકલ છે, અને સતત શીખવેલી વસ્તુનું પુનરાવર્તન સ્પેશિયલ બાળકો માટે ખૂબ જરૂરી છે. અને કોઈ પણ વસ્તુ તમે શીખવો ત્યારે ખાસ બાળકની આઈક્યુ એટલે કે તેનો બૌદ્ધિક કૌશલ છે, એનો બુદ્ધિનું લેવલ છે, એની પોતાની પર્સનલ ફિઝિકલ જરૂરિયાત કેટલી છે એના આધારે, એની ઉંમર અને એની જાતિ કયા માહોલમાંથી આવે છે, ખેતીવાડીવાળા વિસ્તારમાંથી આવતું હોય બાળક તો એને તમે બને તો એના એવા માહોલ રિલેટેડ શબ્દો અને ભાષાશૈલી સરળથી અઘરા તરફ ઉપયોગ કરી અને તમે શીખવી શકો. તો આવી ઘણી બધી તકનીકો સ્પેશિયલ બાળકો માટેની આપણે જોઈ, તેનો ઉપયોગ કરી તમે સ્પેશિયલ બાળકો કોઈ પણ ડિસેબિલિટીનું હોય એને ખૂબ સરળતાથી શીખવી શકો છો. બાકી અંધ બાળકો માટે બ્રેલ છે, એબેક્સ છે, એ બધી મેથડ છે. ડેફ એન્ડ મ્યુટ એટલે કે મૂંગા બેરા બાળકો માટે સાઇન લેંગ્વેજનો ઉપયોગ કરીને તમે શીખવી શકો છો. કોમ્પ્યુટરના ડિજિટલ સાધનોની મદદથી પણ તમે શીખવી શકો છો. આવી ઘણી બધી મેથડ અલગ અલગ દિવ્યાંગતા માટે છે. તો વધારે આગળ પડતા ક્યારેક આપણે ફરી પાછા મળશું અને આ દરેક ટોપિક ઉપર ડીપમાં ચર્ચા કરશું. ત્યાં સુધી મને રજા આપશો. અલ્પેશ વાળાના જય ગિરનારી.